એડવાન્સ લેવલની. તો સાહેબ મારો પ્રશ્ન એ છે, આપની જોડે ડાયાબિટીસના પેશન્ટો બહુ જ આવતા હશે, તો એમને આંખનું કેવી રીતના ધ્યાન રાખવાનું, આંખનું શું કાળજી રાખવાની? જો ડાયાબિટીસ અત્યારે ઘણો વધી ગયો છે અને આંખમાં એના લીધે ઘણી બધી તકલીફો પડદા ઉપર ઘણા બધા પેશન્ટમાં જોવા મળે છે. અર્લી ડિટેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને જ્યારે પણ ડાયાબિટીસના પેશન્ટ હોવ અને સહેજ પણ એમ લાગે કે આંખ આગળ કાળા મચ્છર જેવું ઉડે છે, વીજળીના ચમકારા જેવું થાય છે, જેને અમે ફ્લેસીસ ને ફ્લોટર્સ કહીએ છીએ, તો તરત તમારે પડદાના ડૉક્ટરનો કે આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બીજી વસ્તુ કે હવે પહેલાં જેવું નથી. ડિટેક્શન માટે આપણી પાસે સીટી સ્કેન અને પેરીમેટ્રી જેવા ઘણા બધા સારા ટૂલ્સ અવેલેબલ છે, જેનાથી આપણે બહુ ઝડપથી આંખના પડદામાં થતી વસ્તુઓને વહેલા ડાયગ્નોસિસ કરીને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. એટલે એના માટે તમારે સારામાં સારા ડૉક્ટરનો સંપર્ક ઝડપથી કરવો. અચ્છા, ધારો કે તમને કોઈ સિમ્ટમ્સ નથી, તો પણ મારી સલાહ પ્રમાણે દર 6 મહિને તમારે પડદાની તપાસ કોઈ પણ આંખના ડૉક્ટર પાસે અચૂકથી કરાવવી જોઈએ, જેથી તમે કોઈ વસ્તુને ડાયગ્નોઝ કરવામાં લેટ ના થઈ જાઓ. અચ્છા, ડાયાબિટીસમાં આગળના સ્ટેજમાં જતાં ઘણી વખત પેશન્ટને એવી બીમારી પણ થઈ શકે છે જેનાથી એની નજર કાયમ માટે ઓછી થઈ શકે છે અને જેની ટ્રીટમેન્ટ કરવી અમારા માટે ઘણી વખત અશક્ય થઈ જતી હોય છે. તો એ અટકાવવા માટે તમારે બને એટલું વહેલું પડદાના ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. થેન્ક યુ સાહેબ, બહુ સરળ ભાષામાં તમે યુઝફુલ માહિતી આપી એ બદલ થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ.